નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર। ગુજરાતની અંદર ચોમાસું હજી પહોંચ્યું નથી। આજની તારીખ છે 15 જૂન। તો ક્યારે આવશે ચોમાસું એના ઉપરની આજની અપડેટ રહેવાની છે। લાઈવ આગાહી આપણે જાણીશું। સાથે સાથે મિત્રો આજના લેટેસ્ટ સમાચાર, લેટેસ્ટ ન્યૂઝ છે એના ઉપર પણ સમાચાર આપીશું। ગુજરાતની અંદર એસટી ડ્રાઈવર માટે એક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે। તો ડ્રાઈવરો માટે એક સમાચાર છે। ખેડૂત મિત્રો, આજે 15 તારીખ છે, આજે રેલી કાઢવાની છે, ટ્રેક્ટરની રેલી। તો એના ઉપર સમાચાર। સોમનાથની અંદર આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું એના વિશે સમાચાર। રખડતા આખલાઓ માટે હવે ગુજરાત સરકારે એક મોટો અને અગત્યનો નિર્ણય કર્યો છે એના ઉપર સમાચાર। દુષ્કાળ જેવી સ્થિતિ બનવાની છે, ભારતને લઈને એક મોટી ચેતવણી આપવામાં આવી છે। દ્વારકાની અંદર દરિયો ગાંડો તૂર બન્યો છે। રેલવે ટિકિટની અંદર મોટો ફેરફાર થયો છે। તો ખેડૂતો માટે ભૂપેન્દ્ર સરકારે એક મહત્વના સમાચાર આપ્યા છે। ખેડૂતો માટેનું આજે આંદોલન એના ઉપર ચર્ચા કરીશું। તો મિત્રો પેટ્રોલ હવે 100% ઇથેનોલ વાળું આવશે એના ઉપર સમાચાર। દરિયાની અંદર આવી રહી છે આફત અને FSSAIએ જાહેર કર્યા નવા નિર્ણય। આ બધા સમાચાર ઉપર આજના વિડીયોની અંદર બતાવીશું। પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજે છે 15 જૂનને સોમવાર। હજી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ નથી। હાલ ચોમાસું કઈ જગ્યાએ છે એ જણાવીએ એની પહેલાં તમામ મિત્રોને બતાવવાનું કે આપણે આપણી ફેસબુક પોસ્ટની અંદર અગાઉથી કહી દીધું હતું કે ચોમાસું જે વહેલું આવવાની જાહેરાત છે એવી ખોટી આગાહીમાં કોઈએ પડવું નહીં। કારણ કે હવામાન વિભાગને બાકી બધી સંસ્થા જે ચોમાસાનું ગતિ હોય છે એને આધારે આગાહી કરતા હોય છે, પણ કોઈને એ ખબર નથી હોતી કે ચોમાસું ક્યારે બ્રેક લેવાની છે અને કેટલા સમય સુધી બ્રેક લેશે, આવી કોઈને ખબર હોતી નથી। સૌ પ્રથમ આપણે વાત કરીએ શ્રીલંકાની। તો મિત્રો શ્રીલંકાની અંદર જ્યારે ચોમાસું આવ્યું તો શ્રીલંકાની અંદર અટકી પડ્યું હતું, ઘણા દિવસો સુધી અટક્યું। એટલે કેરળમાં જે 25 તારીખ 27 તારીખની આગાહી કરી હતી એ આગાહી ખોટી પડી। 1 જૂને પણ ચોમાસું ન આવ્યું અને છેક 3-4 તારીખે કેરળની અંદર ચોમાસું આવ્યું। શેને કારણે? તો શ્રીલંકાની અંદર ચોમાસામાં મોટી બ્રેક લાગી ગઈ હતી, એટલા માટે ઘણા બધા દિવસો સુધી બ્રેક લાગી। ત્યાર પછી કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ એ ફૂલ ગતિએ મહારાષ્ટ્રની અંદર આગળ વધ્યું, મહારાષ્ટ્ર સુધી આવ્યું। ત્યારે પણ આપણે અગાઉથી પોસ્ટ દ્વારા જણાવી દીધું હતું કે કદાચ મહારાષ્ટ્રમાં બીજી બ્રેક લાગશે, તેથી ગુજરાતમાં ચોમાસું આવતા મોડું થશે। અને એ મુજબ મહારાષ્ટ્રની અંદર પણ હાલ ચોમાસું બ્રેક લાગી ચૂક્યું છે। જે અંદાજો જેટલા દિવસથી મહારાષ્ટ્રમાં ચોમાસું આવ્યું ત્યારથી હજી બ્રેક લાગેલી છે। મિત્રો ક્યારે ચોમાસું આવ્યું, કેટલા દિવસ થયા એની વાત તમામ મિત્રોને બતાવી દઉં। તો આ રહ્યું મહારાષ્ટ્રની અંદર ચોમાસું કે જે અટકી પડ્યું છે। અહીંયા તારીખ જોઈ શકો છો, 8 તારીખે મહારાષ્ટ્રમાં ચોમાસું આવ્યું હતું અને લાસ્ટ આ 14 તારીખ સુધીનો મેપ છે। 14 તારીખે હજી ચોમાસું એને એ જ વિસ્તારની અંદર પડ્યું છે, અહીંયાથી સેજે આગળ વધ્યું નથી। એટલે 8 તારીખથી લઈને 14 તારીખ સુધી ચોમાસાને બ્રેક લાગી। આજે 15 તારીખે પણ હજી કદાચ ચોમાસું આગળ વધ્યું નથી। આજે બપોરે 3 વાગે હવામાન વિભાગ પોતાનો મેપ જાહેર કરે ત્યારે ખબર પડશે કે ચોમાસું આજે 15 તારીખે આગળ વધ્યું છે કે નહીં। આજની તારીખમાં કદાચ સાંજ થાય ને આગળ વધી પણ શકે, ન પણ વધે, 16-17 તારીખ પણ થઈ શકે। ક્યારે આગળ વધશે, ચોમાસાની બ્રેક ક્યારે ખુલશે એ કોઈ હજી નક્કી કરી શકતા નથી। તો ચોમાસું ગુજરાતની અંદર ક્યારે આવશે એના ઉપર જે ચર્ચાનો વિષય છે। હવામાન વિભાગે જે તારીખ આપી છે કે 18થી 23 તારીખ હવે કદાચ થઈ શકે છે। 18થી 23 વચ્ચે ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે। તો હવે ક્યારે પહોંચશે એના ઉપર મિત્રો ચર્ચા છે। આજે 15 તારીખ છે, ચોમાસું હજી મહારાષ્ટ્રમાં અટકીને
બેઠું છે। તો મિત્રો આ અગત્યના અને સૌથી મોટા સમાચાર છે। ત્યાર પછી મિત્રો આપણે આગળના સમાચાર ઉપર નજર કરવાની છે કે આજે વરસાદની આગાહી ગુજરાતની અંદર હવામાન વિભાગે કરી છે, કયા કયા વિસ્તારની અંદર કરી છે એના ઉપર અપડેટ આપી દઉં તો આજે હળવો વરસાદ જે દક્ષિણના જિલ્લાઓ છે એના ઉપર પડી શકે છે। જેમાં આપણે વાત કરીએ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દીવ, દમણ, દાદરા, નગર હવેલી આ બધા વિસ્તારોની અંદર હળવો વરસાદ પડી શકે છે। એક બિગ ન્યૂઝ છે આજના લેટેસ્ટ સમાચાર। ત્યાર પછીના ગુજરાતના એસટી વિભાગ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં એસટી ડ્રાઈવરો માટે એક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે કે હવે એસટી ડ્રાઈવરો બસમાં ચાલુ બસે મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં। જે વિડીયો, ફોટો, રીલ્સ કે કંઈ પણ વસ્તુ આમાં કરી શકશે નહીં। એટલે કે ટૂંકમાં ચાલુ બસે મોબાઈલ ફોનનો ઉપયોગ ડ્રાઈવરોએ કરવાનો નથી, સખત પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। નિગમે પરિપત્ર જાહેર કરીને તમામ ડ્રાઈવરોને કડકમાં કડક નિયમોનું પાલન કરવા આદેશ આપી દીધો છે અને જો કોઈ નિયમનો ભંગ કરશે તો એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। તો આ સૌથી મોટો નિર્ણય એસટી વિભાગ દ્વારા એસટી ડ્રાઈવરો માટે લેવામાં આવ્યો છે। તો મિત્રો આજે 15 તારીખ છે, 15 જૂન, ખેડૂતોની મહા ટ્રેક્ટર રેલી ગાંધીનગર, અમદાવાદ ખાતે યોજાવાની છે। તમામ જિલ્લામાંથી ખેડૂતો ત્યાં ભેગા થવાના છે, એકઠા થવાના છે। લાલજીભાઈ છે, પાલભાઈ અંબાલિયા છે, એવા મોટા મોટા ખેડૂત નેતા પણ ત્યાં હાજર રહેવાના છે। લાલજીભાઈએ તો ત્યાં સુધી કહી દીધું છે કે આ રેલીને રોકીને તો બતાવો, જો કોઈ રોકશે તો એક નવી અલગ ક્રાંતિ જોવા મળશે। શું થવાનું છે એ દિવસે જ ખબર પડી જશે। તો આજે ખબર પડવાની છે, 15 તારીખ છે। તમામ ખેડૂતો આજે ભેગા થયા છે। 15 તારીખે ક્યાં ભેગું થવાનું હતું? તો શાંતિપુરા સર્કલ અમદાવાદ ખાતે ભેગું થવાનું હતું। લાલજીભાઈએ ટકોર કરી હતી, પણ એ પહેલાં જણાવી દઉં કે સુરતથી ગઈકાલે ટ્રેક્ટર લઈને ખેડૂતોનો કાફલો આંદોલન તરફ રેલીની અંદર જોડાવા આવતો હતો ત્યારે પોલીસે અધવચ્ચે જ અટકાયત કરી નાખી છે। જ્યાં મિત્રો ખેડૂત સંઘર્ષને રોકવા માટે પોલીસે અટકાયત કરી નાખી છે। સુરતના ઓલપાડથી ટ્રેક્ટર લઈને ખેડૂતો નીકળી પડ્યા હતા ગાંધીનગર જવા માટે। ત્યાં રસ્તામાં ભરૂચ અંકલેશ્વર ખાતે જ પોલીસે એની અટકાયત કરીને જે એના આગેવાનો નેતા હતા એની ધરપકડ કરી નાખી છે। તો મિત્રો જ્યાંથી ખેડૂતો આવી રહ્યા છે એની પોલીસ દ્વારા અટકાયત કરવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે તમામ મિત્રોને આ પોલીસ સ્ટેશનેથી જ આ ખેડૂતો કહી દીધું છે, આકલ કરી છે કે ભલે ગમે એટલી અટકાયતો કરે પણ 15 જૂનના રોજ મોટી સંખ્યામાં તમામ ખેડૂતોએ કોઈ પણ ભોગે ગાંધીનગર પહોંચવાનું છે। ખેડૂતોને આકલ કરી નાખી છે। આજે 15 તારીખ છે। ખેડૂત મિત્રો, કેટલા ખેડૂત મિત્રો જોડાવાના છે નીચે કોમેન્ટ કરીને જણાવજો। કેટલા જોડાવાના તો નહીં પણ હવે કેટલા જોડાણા છે એ તમામ મિત્રો કોમેન્ટ કરજો। આજનો વિડીયો છે તમામ મિત્રો માટે ખૂબ મોટા સમાચાર છે। આ બાજુ મિત્રો હવે પેટ્રોલમાં 100% ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવશે। નીતિન ગડકરી દ્વારા હસ્તાક્ષર કરી નાખવામાં આવ્યા છે। જ્યાં મિત્રો અત્યારે આપણે 20% ઇથેનોલ પેટ્રોલની અંદર હોય છે, પેટ્રોલ 80% અને ઇથેનોલનું પ્રમાણ 20% સરકાર દ્વારા લાગુ કર્યું છે। ત્યાર પછી દિલ્હીની અંદર 85% ઇથેનોલવાળું પેટ્રોલ મળતું થઈ ગયું છે, પણ આપણી વાહનની અંદર આપણા જે ટુ વ્હીલ જે આપણું વ્હીકલ છે એમાં આ ઇથેનોલવાળું એટલે કે 85% ઇથેનોલવાળું પેટ્રોલ વાપરી શકાય નહીં। એનાથી આપણા એન્જિનને પણ નુકસાન થઈ શકે છે। આ પેટ્રોલ વાપરવું હોય તો એ પ્રકારના જે વાહનો, નવા પ્રકારના હવે વાહનો બનશે, ફ્લેક્સ ફ્યુલવાળા વાહનો, એ વાહનો વાપરવા પડશે। તો ટૂંક સમયમાં હવે ભારતની અંદર નવા વાહનો પણ જોવા મળશે, જેમાં આ 85%નું ઇથેનોલ મળશે। સાથે સાથે હવે તો નીતિન ગડકરીએ કહી દીધું છે કે હવે 100% ઇથેનોલવાળું પેટ્રોલ ડીઝલ મળશે અને એના ઉપર હસ્તાક્ષર પણ કરી નાખવામાં આવ્યા છે। ત્યારે મિત્રો એક મોટા અગત્યના સમાચાર FSSAI દ્વારા આવી ગયા છે।
હવે ફૂડ ખાદ્ય વિભાગ દ્વારા એક મોટો નિર્ણય કર્યો છે કે હવે પેકેટવાળા જેટલા પણ ખાદ્ય ફૂડો હોય એમાં સ્ટેપલર પિનનો ઉપયોગ કરવાનો નથી. સ્ટેપલર પિન આવી રીતના જે લગાવીને આવતી હોય છે એનો ઉપયોગ નહીં થાય. વાયર કે પછી બીજા ધાતુનો ક્લિપ તરીકે ઉપયોગ કરવાનો નથી. ખાસ સખત પ્રતિબંધ લાગુ કરી નાખ્યો છે, જેમાં ખાસ કરીને બેકરીની જે પ્રોડક્ટ હોય છે, પેકેજ ફૂડ છે, એમાં ખાસ સ્ટેપલ પિન હવે લગાવવાની થવાની નથી. સખત પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, કારણ કે જો આવા ધાતુના ટુકડા ખાદ્ય સાથે ભળી જાય અને આપણા શરીરમાં વયા જાય તો ખૂબ મોટો ખતરો પણ સાબિત થઈ શકે છે. એટલા માટે આ સૌથી મોટો નિર્ણય FSSAI દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મિત્રો આ બાજુ દરિયાના રસ્તે એક મોટી આફત આવી રહી છે, અલ નીનો, જેને આપણે નામ આપ્યું છે. મિત્રો અલ નીનોની ઘટના શું છે? તો પ્રશાંત મહાસાગરની અંદર સતત વધુ તાપમાન વધી રહ્યું છે. નોંધપાત્ર સપાટીનું તાપમાન વધી ગયું છે. એ આપણા ભારત તરફ અને દેશ તરફ આવી રહ્યું છે અને આને કારણે ભારતમાં ચોમાસું નબળું પડે એવી આગાહી પણ કરવામાં આવી છે, શંકા લાદવામાં આવી છે. તો પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ સત્તાવાર રીતે વિકસી ચૂકી છે અને આ ચોમાસા દરમિયાન આજે અલ નીનો આવે એવી વધુ શક્યતા છે. તો ચોમાસાની અંદર વરસાદ ઓછો પડે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. નિષ્ણાંતોએ કીધું કે આગામી મહિનાઓની અંદર એની વધુ અસર જોવા મળશે. તો અલ નીનો આવી રહ્યું છે, તો એનાથી પણ ભારતના લોકોએ સાવચેત રહેવું પડશે. આ સૌથી મોટા આજના સમાચાર હતા. ત્યારે મિત્રો દ્વારકાની અંદર અરબી સમુદ્ર ગાંડો તૂર બન્યો છે. ભારે પવનને કારણે ગોમતી ઘાટ છે, લાઇટ હાઉસ, આ બધા વિસ્તારોની અંદર 15 થી 20 ફૂટ ઊંચા મોજા જોવા મળ્યા હતા. દરિયો તોફાની બન્યો હતો, એટલે ત્યાં લોકોને દરિયા નજીક જવાની મનાઈ કરવામાં આવી છે. કાંઠાથી દૂર રહેવા માટે સાવચેતી આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓ પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે. ત્યારે મિત્રો રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ ગુજરાત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે, જ્યાં મિત્રો હવે જે રખડતા આખલાઓ છે એના માટે નંદી ઘર બનાવવામાં આવશે. ગુજરાતની અંદર આખલાઓની સમસ્યા માટે કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે અમરેલી, રાજકોટ અને ભાવનગરની અંદર અદ્યતન નંદીઘર બનાવવાની યોજના શરૂ કરી છે. અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ પહેલા તબક્કાની અંદર 25,000 આખલાઓને આશ્રય આપવામાં આવશે, જેમાં અહીં ઘાસચારો, શુદ્ધ પાણી, શેડ અને પશુ ચિકિત્સકો આ બધી સુવિધા ઉપલબ્ધ રહેવાની છે. તો પશુઓ માટે, આખલાઓ માટે ખાસ કરીને આ સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મિત્રો સોમનાથની અંદર અત્યારે ભક્તોનું ઘોડાપૂર નીકળવાનું છે. મિત્રો આજે સોમવતી અમાસ છે અને અમાસના દિવસે આજે ભક્તોનો જય જયકાર જોવા મળ્યો છે. હર હર મહાદેવના નારા જોવા મળી રહ્યા છે. જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. તો સૌથી મોટા સમાચાર સોમનાથની અંદર છે. ત્યારે મિત્રો આ બાજુ એક મોટા સમાચાર આવી ગયા છે. રેલવે ટિકિટની અંદર એક મોટો ફેરફાર, એક નવી સિસ્ટમ જોવા મળશે. હવે જે 40 વર્ષ જૂની સિસ્ટમ હતી એને બંધ કરી દેવામાં આવશે અને નવી AI વાળી સિસ્ટમ શરૂ કરવામાં આવશે. એટલે કે 40 વર્ષથી ચાલતી સિસ્ટમ હવે રેલવેમાં જોવા મળવાની નથી. હવે નવી AI વાળી સિસ્ટમ આવશે, જેનાથી ફાયદો એ થશે કે બુકિંગ વખતે સર્વર ડાઉનની જે સમસ્યા રહેતી હતી એ સમસ્યાથી હવે મુક્તિ મળી જવાની છે. આ સિસ્ટમમાં AI ફીચરનો ઉપયોગ કરશે, જેમાં વેઇટિંગ ટિકિટમાં કન્ફર્મ થવાનું તમને 94% સચોટ અનુમાન મળશે. એટલે તમારી ટિકિટ કન્ફર્મ થશે કે નહીં એ 94% તમને કહી દેશે કે તમારી ટિકિટ કન્ફર્મ થશે કે નહીં. તો મિત્રો AI તમને સૌથી વધુ સચોટ અનુમાન, અત્યાર સુધી અનુમાન મળતું હતું એનાથી પણ સચોટ અનુમાન મળશે. રેલ1 એપથી હવે ડિજિટલ ટિકિટ બુકિંગ અને મુસાફરોનું પ્લાનિંગ સરળ બનવાનું છે. ત્યારે મિત્રો ખેડૂતો માટે ગુજરાત સરકારે એક બીજો મોટો મહત્વનો ફેરફાર કર્યો છે. તાર ફેન્સિંગ યોજનાની અંદર તાર ફેન્સિંગ યોજનામાં એક ફેરફાર કર્યો છે, જેમાં આ 2025 અને 26ના વર્ષ માટે
1 હેક્ટરની વિસ્તારનું જ ક્લસ્ટર માન્ય ગણાશે। જે ખેડૂતોને હવે સહાય જોતી હોય તો 1 હેક્ટર વિસ્તારનું જ ક્લસ્ટર માન્ય ગણાશે। અગાઉ જે 2 હેક્ટર સુધીનું ક્લસ્ટર માટે ખેડૂતો અપ્લાય કરતા હતા, સહાય મેળવતા હતા, પણ હવે એને ઘટાડીને 1 હેક્ટરનું જ ક્લસ્ટર કર્યું છે। ત્યાર પછી ખેડૂતોને રનિંગ મીટર દીઠ 300 રૂપિયા અથવા તો કુલ ખર્ચના 40% આ બેમાંથી જે ઓછું હશે એ રકમની સહાય ખેડૂતોને મળશે। અને બીજી એક અગત્યની અપડેટ એ આપી છે કે જે ખેડૂતો જૂના તારના વાડના સમારકામ માટે સહાય માગતા હોય તો એને કોઈ સહાય મળવાની નથી। આમાં નવા તાર ફેન્સિંગના નિર્માણ માટે જ સહાય મળવાની છે। તમારા જૂના તારને રિપેરિંગ માટેની સહાય મળવાની નથી। તો અગત્યના સૌથી મોટા સમાચાર હતા। આ હતા આજના મુખ્ય સમાચાર। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ। ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।